નમસ્કાર, મારું નામ રાહુલ ભુવા છે, આમ આદમી પાર્ટી રાજકોટ। આજે સોશિયલ મીડિયા અને મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે કે મેં આરએમસીના અધિકારી સાથે બોલાચાલી કરી, ઘર્ષણ કરી। એ બાબતે હું આપ સૌને જણાવવા માંગુ છું કે આ વિડીયો સૌથી પહેલાં તો 31 તારીખનો છે અને 31 તારીખે રજાનો દિવસ હતો, મંગળવારનો દિવસ અને મહાવીર જયંતિની જાહેર રજા હતી। એ દિવસે બપોરના સમયે આરએમસીના અધિકારીઓ સોસાયટીમાં રોડ ઉપર આવી અને ધારિયા લઈને અને આમ આદમી પાર્ટીના બેનર ઉતારી રહ્યા હતા। સ્થાનિક લોકોના ઘરમાં લગાવેલા બેનર, જે અમારા સમર્થકો હોય તેમની ઘરમાં લગાવેલા બેનર ઉતારી રહ્યા હતા। એમનો વિડીયો હું સૌથી પહેલાં આપને દેખાડવા માંગુ છું, ત્યારબાદ આપણે સ્પષ્ટતા વિશેષ કરીએ। અહીંયા આપ જોઈ રહ્યા છો કે અહીંયા આ ભાઈ છે, આ ધાર્યું છે એમના હાથમાં અને તેઓ આ ઘર ઉપર લાગેલું બેનર છે બરાબર એ ઉતારી રહ્યા છે। તો કઈ રીતે ઉતારી રહ્યા છે આ ધાર્યું જોઈ શકો છો આપ। એમની હાથમાં ધારિયા છે અને ઘર ઉપર લગાવેલા બેનર તેઓ ઉતારી રહ્યા છે। એટલે અમને ત્યાંથી સ્થાનિક લોકોના ફોન આવ્યા કે ભાઈ આ આવી રીતે થોડું ચાલે, આ થોડી લોકશાહી કહી શકાય। અને ત્યારે અમે સ્થાનિકોએ ફોન કર્યો અને ત્યાં પહોંચ્યા તો ત્યારે અમે અધિકારીને વ્યવસ્થિત રીતે વાત કરી કે તમારી પાસે ઓર્ડર ક્યાં છે। તો ત્યારે અધિકારીઓએ કોઈ પણ પ્રકારનો ઓર્ડર રજૂ ન કર્યો, અમને કોઈ પણ પ્રકારની માહિતી ન આપી અને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીના બેનર ઉતારી રહ્યા હતા તેઓ। એટલે એમને મેં સ્પષ્ટ કીધું કે ભાઈ આ તો દાદાગીરી કરી રહ્યા છો આપ, અને એ ઘરમાંથી બેનર ઉતારો, સોસાયટીમાંથી બેનર ઉતારો અને કોઈ પણ પ્રકારના ઓર્ડર વગર, એ તો યોગ્ય છે જ નહીં। તો બસ એ વિડીયોના અનુસંધાને મારે એટલું જ કહેવાનું કે આ વિડીયો સૌથી પહેલાં તો 31 તારીખનો મંગળવારનો છે કે જ્યારે કોઈ પણ પ્રકારની આચારસંહિતા પણ ન લાગેલી હતી અને અમને કોઈ ખબર પણ નહોતી ચૂંટણી ક્યારે ડિક્લેર થવાની છે। એમને કોઈ પણ પ્રકારના લેટર દ્વારા, માહિતી દ્વારા જાણકારી પણ અમને આપેલી ન હતી। અને બીજું એ કે એમની પાસે એ બેનર ઉતારવા માટેનો પણ કોઈ પણ પ્રકારનો પરિપત્ર નહોતો। હા, એ કોઈ ભાજપના વ્યક્તિ સાથે ફોનમાં વાતચીત કરતા હતા, એટલે સ્પષ્ટ વાત હતી કે આ ભાજપના ઇશારે થઈ રહ્યું છે અને આમ આદમી પાર્ટી આ વખતે વોર્ડ નંબર 4માં જીતી રહી છે, એમનો ડર છે એમને, અને એ ડરના કારણે એ આમ આદમી પાર્ટીના બેનર ઉતારી રહ્યા હતા। ત્યારે હું આપ સૌને જણાવી રહ્યો છું આ વિડીયોના મારફતે કે અમે કોઈ પણ પ્રકારની એમની સાથે કોઈ એવી ઉગ્ર બોલાચાલી નથી કરી। અમારો હક છે, અધિકાર છે પૂછવાનો। અમે પ્રશ્ન નહીં પૂછીએ તો કોણ પૂછશે? રોડ ઉપર કેટલા દબાણો હોય છે, એમની ઉપર ક્યાંય ધ્યાન નથી હોતું અને આ લોકો હપ્તા લે છે, બધાને ખબર છે। રોડ ઉપર નાનકડું એવું આપણું બેનર લાગ્યું હોય કે કોઈ પણ પ્રકારનું હોય તો સીધો હપ્તો આપો તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નહીં। રોડ ઉપર છે જ, આજે ભાજપના બેનર છે રોડ ઉપર, પણ એ ઉતારતા નથી। એ માત્ર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એ લગાવેલા બેનર ઉતારી રહ્યા છે। આમ આદમી પાર્ટીના ઘરે લગાવેલા બેનર, વિચાર તો કરો, ઘર ઉપર લગાવેલા બેનર આ લોકો ઉતારી રહ્યા છે। ત્યારે અમે સ્પષ્ટતા કરીએ છીએ કે આ વિડીયો સૌથી પહેલાં તો જૂનો વિડીયો છે, જાણી જોઈને આ વિડીયો આજે વાયરલ કરવામાં આવ્યો છે અને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ રાહુલ ભુવાએ દાદાગીરી કરી। હકીકતે અમે તો એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે ભાઈ ઓર્ડર હોય તો દેખાડો, આ કઈ રીતે ઉતારો છો। અને બીજી એક વસ્તુ, એ ઉતારવાની એક રીત હોય ને, સોસાયટીમાં જઈને ધારિયા લઈને જવાનું। આરએમસી આ છૂટ આપી છે કે ભાઈ આવા તમે તીક્ષ્ણ હથિયાર વડે તમે જઈ શકો, તે નાના નાના બાળકો હોય એ જોતા હોય આ બધું, અને આવી દાદાગીરીથી મન ફાવે એમ આ તો ગુંડા ઉતારી રહ્યા છે। આ કોણ છે આરએમસીનો અધિકારી? આ કોણ છે ભાઈ? એની પાસે નથી પોતાનું કોઈ ડ્રેસ, નથી એની પાસે પોતાનું આઈ કાર્ડ, કોઈ પણ વસ્તુ નથી, અને ધારિયા લઈને સોસાયટીમાં આવી અને ગમે તેમ મન ફાવે તેમ ગમે એ કરે, એ તો યોગ્ય ન જ કહેવાય। એટલા માટે મેં અવાજ ઉપાડેલો।